નમસ્કાર. ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ, એક સાવ સાદા માટીના દીવાની. આમ તો જુઓ તો સાવ સામાન્ય વસ્તુ, પણ એની પાછળ છુપાયેલી છે એક ગજબની કહાણી. એક એવી કહાણી જે આપણને બતાવશે કે કેવી રીતે આશાનું એક નાનકડું ટમટમતું કિરણ મોટામાં મોટા અંધકારને પણ હટાવી શકે છે, અને કેવી રીતે એક સાધારણ વસ્તુ પણ જિંદગીમાં અસાધારણ બદલાવ લાવી શકે છે. તો અહીં એક સવાલ થાય છે ને, શું ખરેખર એક નાનકડો દીવો, એક ટમટમતો દીવો ગાઢ અંધકારને હરાવી શકે? શું આશાની એક નાની એવી જ્યોત નિરાશાના ઊંડા સમુદ્રમાં પણ અજવાળું પાથરી શકે? બસ આજની આપણી આખી વાર્તા આજ એક સવાલની આસપાસ ગૂંથાયેલી છે. ચાલો તો હવે મળીએ આપણી આ કહાણીના મુખ્ય પાત્રને. નામ છે એનું દીપક, એક કુંભાર, જેની આંખોમાં ભલે ગરીબીની છાયા દેખાતી હોય, પણ એના હૃદયમાં, એના દિલમાં આશાનો દીવો હંમેશા હંમેશા સળગતો રહેતો. એનું જીવન ખરેખર પ્રેરણાનો સાચો અર્થ શું છે એ શીખવી જશે. તો વાત છે એક નાનકડા ગામની. એ ગામને ખૂણામાં રહેતો હતો દીપક. એના હાથમાં જાણે જાદુ હતો. માટીને એવા સુંદર આકાર આપતો કે બસ જોતા જ રહી જવાય. એના બનાવેલા દીવા અદ્ભુત હતા, પણ કહેવાય છે ને, ક્યારેક નસીબ સાથ નથી આપતું. દિવસભરની સખત મહેનત પછી પણ એના દીવા ખરીદવાવાળું ભાગ્યે જ કોઈ મળતું. એનું જીવન જાણે સતત સંઘર્ષની ભઠ્ઠીમાં જ તપી રહ્યું હતું. પણ આટલા સંઘર્ષ છતાં દીપકની વિચારસરણી, એની જીવન જીવવાની ફિલોસોફી એકદમ અલગ હતી. એ શું કહેતો ખબર છે? એ કહેતો, હું દીવા એટલે બનાવું છું કે કોઈના ઘરમાં અજવાળું થાય. બસ એ જ મારી સાચી કમાણી છે. વિચારો, પૈસાની આટલી તંગી છતાં આ સંતોષ, આ જ સંતોષ એની હિંમત હતો, એની તાકાત હતો. દરેક વાર્તામાં, દરેકના જીવનમાં એક એવો સમય આવે છે, એક એવી ક્ષણ આવે છે જે એની સાચી કસોટી કરે છે. અને દીપકના જીવનમાં પણ આવી એક એવી અંધારી રાત, એક એવી રાત જેની આશાને, એના વિશ્વાસને મૂળમાંથી હચમચાવી નાખવાની હતી. એ દિવસ જાણે બધી મુસીબતોનો પહાડ લઈને જ આવ્યો હતો. એક તરફ બહાર મુશળધાર વરસાદ, એવો વરસાદ કે બજારમાં કોઈ ફરકતું પણ નહોતું. અને બીજી તરફ ઘરની અંદર બીમાર માની ચિંતા અને ઓરડામાં ઘેરાયેલું અંધારું. જાણે બહાર અને અંદર બંને બાજુથી મુશ્કેલીઓએ એને ઘેરી લીધો હતો. અને બસ આવી જ પરિસ્થિતિમાં આવે છે વાર્તાનો સૌથી મહત્વનો, સૌથી નિર્ણાયક વળાંક. એક એવી ક્ષણ જ્યાં ફક્ત એક નાનકડો નિર્ણય દીપકનું ભવિષ્ય અને એના વ્યક્તિત્વની સાચી ઓળખ કરાવવાનો હતો. આખા દિવસના સંઘર્ષ અને નિરાશા પછી દીપકની પાસે બચ્યું તું શું? ફક્ત એક માત્ર દીવો. આખા દિવસની મહેનત અને આશાનું જીવતું જાગતું પ્રતીક. અને હવે આ જ એક દીવો એના જીવનના સૌથી મોટા નિર્ણયનું કારણ બનવા જઈ રહ્યો હતો. અને એ જ ઘડીએ દીપકે એક એવો નિર્ણય કર્યો જે ખરેખર એની મહાનતા બતાવે છે. પૈસાની સખત જરૂર હતી, પણ એણે શું કર્યું? એ છેલ્લો દીવો એણે પોતાની બીમાર માના ઓરડામાં જઈને પ્રગટાવ્યો. અને એના શબ્દો સાંભળો, માં, પૈસા તો કાલે પણ કમાઈ લઈશ, પણ આજે તને આરામ મળે ને, એ મારા માટે વધારે જરૂરી છે. આ બતાવે છે કે એના માટે પ્રેમ અને સંબંધોથી મોટું કંઈ નહોતું. દીપકનો આ નિસ્વાર્થ પ્રેમ, આ ત્યાગ એળે ન ગયો. એનું ફળ એને એ જ રાત્રે મળ્યું. એને એક એવું અદ્ભુત, એક એવું દિવ્ય સપનું આવ્યું જે એના જીવનને એકદમ નવી જ દિશા આપવાનું હતું. એ સપનામાં એને એક અવાજ સંભળાયો. એ અવાજે કહ્યું, દીપક, તું ખાલી માટીના દીવા નથી બનાવતો. તું પોતે જ એક દીવો છે. અને તારું કામ, તારું સાચું કર્તવ્ય એ છે કે જ્યાં પણ અંધારું હોય ત્યાં પ્રકાશ ફેલાવવો. બસ આ શબ્દો એના હૃદયમાં ઉતરી ગયા. એની અંદર જાણે એક નવી જ્યોત સળગી ઉઠી. અને એને જીવનનો સાચો અર્થ સમજાઈ ગયો. એ સપના પછી જાણે બધું જ બદલાઈ ગયું. દીપકના જીવનમાં એક ચમત્કાર જેવું પરિવર્તન આવ્યું. જે આત્મવિશ્વાસનો દીવો એની અંદર પ્રગટ્યો હતો, એનો પ્રકાશ હવે બહારની દુનિયામાં પણ ફેલાઈ રહ્યો હતો. અને હવે સફળતા અને સમૃદ્ધિ પોતે એના દરવાજે દસ્તક દઈ રહી હતી. તો આ બદલાવની શરૂઆત કેવી રીતે થઈ? એક મોટો વેપારી આવ્યો જેણે દીપકની કળાની કદર કરી અને એને એક મોટો ઓર્ડર આપ્યો. બસ પછી તો દીપકે ક્યારે પાછું વળીને જોયું જ નહીં. એની મહેનત રંગ લાવી. એણે ફક્ત પોતાનું જ નહીં, પણ ગામના બીજા કેટલાય લોકોનું જીવન સુધાર્યું. હવે એ માત્ર એક કુંભાર નહોતો રહ્યો, પણ આખા ગામ માટે એક પ્રેરણા બની ગયો હતો. તો આ આખી પ્રેરણાદાયક વાર્તામાંથી
આપણે શું શીખી શકીએ? આ કહાણીનો અંતિમ સંદેશ શું છે? એ જીવનનો એક બહુ જ ઊંડો અને સાચો પાઠ શીખવે છે. આ વાર્તાનો સાર, દીપકના જીવનનો સાર, બસ આ એક વાક્યમાં છે. જ્યાં અંધારું હોય ને, ત્યાં એક નાનકડો દીવો પણ પૂરતો છે, પણ શરત એટલી કે એને પ્રગટાવવાની હિંમત હોવી જોઈએ. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, આશાનું એક નાનકડું કિરણ પણ આખી પરિસ્થિતિ બદલી શકે છે. જરૂર છે બસ એ દીવો પ્રગટાવવાની હિંમત કરવાની. તો ચાલો આ વાર્તાના અંતે આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણા બધાની અંદર કરુણા, મહેનત અને આશાનો એક દીવો તો છે જ. સવાલ માત્ર એટલો જ છે કે આપણે આપણા અને બીજાના જીવનમાં અજવાળું કરવા માટે કયો દીવો પ્રગટાવીશું.